નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે જોયું કે વિભક્તિનું કામ એ વિભાજન કરવાનું હોય છે. પણ શાનું વિભાજન? તો કે વાક્યને જ્યારે આપણે વિભાજિત કરીએ તો એના 3 અંગો મુખ્યત્વે જોવા મળે છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. ક્રિયાપદ પોતે, કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ છે, આથી આપણે અહીંયા એના વિશે કે એના વિભક્તિ સંદર્ભે કોઈ વાત કરવાની નથી રહેતી. પણ હા, કર્તા અને કર્મ કેના બનેલા હોય છે? તો કે મોટે ભાગે કર્તા અને કર્મ છે એ નામ અથવા તો સર્વનામના બનેલા હોય છે. તો જ્યારે આ કર્તા કે કર્મના સ્થાનમાં આપણે નામને સર્વનામનો પ્રયોગ કરીએ છીએ ત્યારે બનેલી વિભક્તિને આપણે કર્તા વિભક્તિ અથવા તો કર્મ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કર્તા સ્થાને જે નામ કે સર્વનામનો ઉપયોગ કરીએ આપણે એને કર્તા વિભક્તિ કહેવાય, અને કર્મ સ્થાને આપણે જે નામ કે સર્વનામનો ઉપયોગ કરીએ એને કર્મ વિભક્તિ કહેવાય. ફરી મળીશું આપણે આવતીકાલે આગલા વિડીયોમાં, જેમાં આપણે સંબંધક વિભક્તિ વિશે વાત કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ગ્રામર ફોર ગુડ જ્યુસ.